ત્યારે આ શબ્દોનો અને એની ખરાબ ભાષાનો અમે મોદી સમાજના યુવાનો આનો સખત વિરોધ કરીએ છીએ। વડગામના ધારાસભ્ય સામે હવે મોદી સમાજ મેદાને આવ્યો છે। વડનગરના સુંઢિયા ગામમાં કરેલી ટિપ્પણી મોદી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે। મોદી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યો હતો, બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। સમાચારોમાં આગળ વાત કોંગ્રેસ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને કરીએ તો થોડા સમય પહેલા જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક ટિપ્પણી કરી હતી અને આ ટિપ્પણીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો। એ વડનગર અને આસપાસના વિસ્તારોનો વિકાસની વાતો કરતા હતા। તે દરમિયાન વડગામના ધારાસભ્ય સામે હવે મોદી સમાજ મેદાને આવ્યો છે। જી હા, સૌથી મોટા સમાચાર અમદાવાદથી કે જ્યાં પીએમ મોદી વિશે બોલનાર ધારાસભ્ય સામે મોદી સમાજ મેદાને આવ્યો છે। વડનગરના સુંઢિયા ગામમાં કરેલી ટિપ્પણી મોદી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે। મોદી સમાજના આગેવાનોએ અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો છે। જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માંગે એવી મોદી સમાજ જે છે તે માંગ કરી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો મોદી સામે મેવાણીનું કોઈ અસ્તિત્વ ન હોવાની વાત મોદી સમાજે કરી છે। તેઓના આકાઓ મોદીના શરણે થઈ ગયા તો મેવાણીનું શું આવે, આવી વાત એ મોદી સમાજના આગેવાનોએ કરી। મેવાણીના વાણીવિલાસનો મોદી સમાજ એ વિરોધ કરે છે તેવી વાત સમાજના આગેવાનોએ કરી। જિગ્નેશ મેવાણીની એ શબ્દોની મર્યાદા એ આજે ચૂકાઈ ગઈ છે એવો આરોપ મોદી સમાજે લગાવ્યો। નરેન્દ્ર મોદી અમારા સમાજનું સ્વાભિમાન હોવાની વાત મોદી સમાજે કરી છે। તો બીજી તરફ લોકશાહીમાં એ વાણીની છૂટ છે પરંતુ એની મર્યાદા જે છે તે હોવી જોઈએ તેવી વાત અને શિખામણ જે છે તે જિગ્નેશ મેવાણીને આપી છે। આપના દ્રશ્યો અમદાવાદના દેખાઈ રહ્યા હશે કે જ્યાં કલેક્ટર કચેરી ખાતે મોદી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યો હતો, બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। જિગ્નેશ મેવાણીનો ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે એને સખત શબ્દોમાં વખોડી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં મોદી પરિવારના એ મોદી સમાજના લોકો છે એ આજે એકઠા થયા હતા। એકઠા થયા બાદ એ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ત્યાં પોતાની સાથે તેમણે આવેદનપત્ર આપ્યું અને કહ્યું છે કે જિગ્નેશ મેવાણી જાહેરમાં આવીને માફી માગે અને જે એમણે વાણી વિલાસ કર્યો છે એ આ જે સમાજ છે મોદી સમાજ છે તેની અંદર અત્યારે દુઃખ જોવા મળી રહ્યું છે કે એક ધારાસભ્ય થઈને આ પ્રકારનું નિવેદન આપવું કેટલું યોગ્ય। તમારા આ વાણી વિલાસથી અમારા સમાજને ઠેસ પહોંચી છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અમારા સમાજનું એક સ્વાભિમાન છે તેવી વાત એ મોદી સમાજ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે વડગામના ધારાસભ્ય સામે હવે મોદી સમાજ મેદાને ઉતરી ગયો છે। બેનરો અને પોસ્ટરો સાથે આજે વિરોધ કરવામાં આવ્યો હતો અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માંગે એવી મોદી સમાજ જે છે તે માંગ કરી રહ્યા છે। ત્યારે મોદી સમાજના જે આગેવાનોએ આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ગયા હતા, એમની શું માંગ હતી, આવો એમને સાંભળીએ। જયંતિભાઈ મોદી, મુંબઈ પુના મોદી સમાજના પ્રેસિડેન્ટ છું અને ત્યાં શિવસેનામાં છેલ્લા 35-40 વર્ષથી હું સક્રિય છું। ત્યાં રાષ્ટ્રીય સંગઠિત શિવસેનામાં છું। રાજનીતિ અલગ વસ્તુ છે પણ મોદી સાહેબ મારા સમાજના છે, મારા ગામના છે, અમારી પવિત્ર ભૂમિના છે, એનું અમને ગૌરવ છે, અમારું અભિમાન છે અને અમારું સ્વાભિમાન છે। આજે પાર્ટીને કોઈ લેવા દેવા નથી પણ નરેન્દ્રભાઈ મોદી વિશે જે જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેને વડનગરની પવિત્ર ભૂમિની બાજુમાં સુંઢિયા ગામમાં જે નરેન્દ્ર મોદી વિશે જે વાણી વિલાસ કર્યો છે, જે તુચ્છ શબ્દોનો ઉપયોગ કર્યો છે, શબ્દોની મર્યાદા ચૂકી ગયા છે, ભાષાની મર્યાદા ચૂકી ગયા છે, ત્યારે આ શબ્દોનો અને એની ખરાબ ભાષાનો અમે મોદી સમાજના યુવાનો આનો સખત વિરોધ કરીએ છીએ અને વિરોધ તો કરીએ જ છીએ પણ એનું ખંડન પણ કરીએ છીએ કે ભવિષ્યમાં જિગ્નેશ મેવાણી આવા શબ્દોનો ઉપયોગ ના કરે અને એની લાઈન ચમકાવવા માટે નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરશે તો જનતા એને ક્યારેય માફ નહીં કરે। જનતા છે એના કરતાં પણ ફેંકી દેશે। અને નરેન્દ્રભાઈ મોદીનું આજે જે લેવલ છે એમાં જિગ્નેશ મેવાણીનું કોઈ અસ્તિત્વ એની સામે નથી। ઘણા લોકો ટ્રાય કરી ચૂકેલા છે અને નરેન્દ્રભાઈ મોદી જો સંસદમાં લોકસભામાં એમ બોલતા હોય કે એક અકેલા સબ પે ભારી તો જિગ્નેશ મેવાણીનું શું આવે। એના આકાઓ જે મુંબઈમાં દિલ્હીમાં જે છે એ લોકો પણ નરેન્દ્ર મોદીના શરણે થઈ ગયા છે। તો જિગ્નેશ મેવાણી એક ધારાસભ્ય આજે સુંઢિયા ગામમાં જે આવો વાણી વિલાસ કરે છે તેનું અમે જાહેરમાં ખંડન કરીએ છીએ અને જાહેરમાં એ લોકો માફી માગે એવો પણ એક આગ્રહ કરીએ છીએ।
આજે અમે લોકો થોડાક યુવાન મિત્રો કે જેમના અંતરમાં ખૂબ જ દાજ છે, ખૂબ જ ગુસ્સો છે, અમારો સમાજ આજે 2-5 હજાર માણસમાં પણ આવી શકતો હતો, પણ અમે ખાલી પ્રતિકારાત્મક એનો વિરોધ કરવા માટે આજે 25-30 યુવાનો આજે આવેદનપત્ર આપવા સરકારશ્રીમાં કલેક્ટરશ્રીને આવેલા છીએ અને અમારો વિરોધ દર્શાવી આવેદનપત્ર આપીશું અને એની જાહેરમાં નોંધ લે એવી પણ અમે એક અપેક્ષા રાખીએ છીએ, અમે આશા રાખીએ છીએ.